પેલાના જમાનામાં એક વ્યક્તિ દીઠ 10 ગાયો હતી. એક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી એક વ્યક્તિનો હોય ને એની દીઠ 10 ગાયો હતી. હવે 10 વ્યક્તિએ એક ગાય નથી રહી. ગાયોનું પોષણ થવું જોઈએ. હવે ગાયની એવી વાતો કરશું આપણે જે તમને ખ્યાલ જ નથી. મેડિકલ સાયન્સ એટલું આગળ વધ્યું, મેડિકલ સાયન્સ એટલું આગળ વધ્યું, તમારું બ્લડ લઈએ, તમારું લોહી લઈએ, અને એ લોહી લઈ અને લેબોરેટરી કરે, અને પછી એ લોહી લીધા પછી એ તમને કહે કે તમારી અંદર શરીરમાં આ બીમારી છે. સમજાય છે ને? બ્લડ લઈએ અને પછી એ બીમારી કહે. પણ જો ગાય પાસે જે વસ્તુ છે એ ત્યાં લગી સાયન્સ પહોંચ્યું પણ નથી. તમે જો ગાયની નજીક રહ્યો, જો તમે ગાય પાસે રહ્યો, તો ગાય એ તમને સૂંઘીને તમારી બાજુમાં રહીને એ મહેસૂસ કરે. એનામાં એ ભગવાને પાવર આપ્યો. અને યાદ રાખજો, આ પાવર વિશ્વના કોઈ, ન તો પશુ, ન પંખી, ન મનુષ્ય, ન કોઈ જીવાત્મા પાસે આ પાવર નથી. આ કેવલમ ગાય પાસે છે આ પાવર. એ તમને સૂંઘે અને પછી ઔષધિઓ જે કંઈ આપણે એમને ખાવાનું દઈએ એ ખાય, અને એ એવા પ્રકારના દૂધમાં એ દવા મિક્સ કરે કે જે તમને બીમારી છે એ નહીં, 6 મહિના પછી પણ, વર્ષ પછી પણ તમને જે બીમારી આવવાની એની દવા એ ગાયના દૂધમાં ઓલરેડી પહેલેથી આપી દે. આ ગાય છે. ખાવાનો દે રોગ. સાયન્સ તો એ આવ્યું કે સાયન્સ તો ત્યાં લગી કે રોગની દવા હજી માન શોધે. આ એટલી ગાયોમાં તાકાત છે. એ તો જે બીમારી આવવાની છે એની દવા એ પહેલા આપી દે, બીમારી પછી આવે. નવા એક પણ એવા રોગ નથી કે જેના રોગની દવા ગાયના દૂધમાં ન હોય. નાસિક પાસે કેન્સર માટે એ લોકો થોડીક ઔષધિઓ બનાવે છે, પણ એ કેટલા લોકોને કેન્સર મટાડી દે. એ લોકોનું ખાલી કહેવાનું એક જ છે કે તમે 3 મહિના સુધી કશું જ અનાજ છોડી કેવલમ ગાયનું દૂધ પીવો, એટલે તમારું કેટલાનું 4થા સ્ટેજના કેન્સર પણ ઘણાને મટી જાય છે. આ તાકાત એ ગાયના દૂધમાં છે. વિચાર તો કરો, આ ગાયના તાકાત કેટલું છે. આ સૂર્યનાડી હોય ને ગાયમાં, લોકો તો સંશોધન કરે છે, ગાયના છાણમાંથી સોનું બનાવતા, ગૌમૂત્રમાંથી સોનું બનાવતા થઈ ગયા છે. વિચાર કેટલું. આ સરસ્વતી લક્ષ્મીજીને વાસ મને રહેવું હતું ને, તો ગાયના છાણમાં ને ગૌમૂત્રમાં એમનો વાસ છે. સરસ્વતી અને લક્ષ્મીનો વાસ છે. કમ સે કમ હેપી બર્થડે આવે ને, હેપી બર્થડે આપણો છોકરાઓનો, તો કેક કટિંગ કરીને સારી હોટલમાં જાય, એવું કરાય. પણ એની હારે છોકરાને લઈને એકાદી વાર ગૌશાળામાં જાજો, જ્યાં ગાયોની સેવા થતી હોય ને, ત્યાં લઈ લેજો, એના હાથે ખવડાવજો. ખરેખર આનંદ આવશે, એ છોકરામાં સંસ્કાર પણ આવશે. અને કદાચ આપણે એમ કહી શકીએ, કદાચ આપણે એમ માનીએ કે અમે ફ્લેટમાં રહી તો ગાય ન રાખી શકે. ઘણા પાછા એવા બાના તૈયાર જ હોય ને, ન કરવાના ન રાખવાના બાના તૈયાર હોય. તો એમ વિચારતા હોય કે અમારે ફ્લેટમાં અમારે રહેવું, ગાયને રાખવી, તો ન રાખી શકતા હોય તો કાંઈ નહીં. ભગવાને સંપત્તિ આપી હોય તો ગૌશાળામાં એક ગાય દત્તક લ્યો, એ તમે સેવા, એની એક ગાયની દત્તકની સેવા તમે લ્યો. એ તો જે લોકો રાખે છે એની પાસે તો જઈ શકી ને. આ પ્રકૃતિની પૂજા તો જ કૃષ્ણ પૂજા છે.